તો આપણે આવી ગયા છીએ સીએમ હોટલે ખડપીપળીથી મેંદરડા સાઈડ તમે આવો ને ખડપીપળી મેંદરડા સાઈડ તો તમને આ જમણી બાજુ હોય છે ખડપીપળી મેંદરડા સાઈડ આવો ને તો જૂનાગઢથી મેંદરડા બાજુ આવો તો હાલે ભાઈ 200 રૂપિયા રોકડા કરી દે તારું પ્રમોશન થઈ ગયું છે તો મિત્રો અમે આવી ગયા છે જસભાઈની હોટલે આર્યા જસભાઈ આ જસભાઈ તમે જોઈ શકો છો માવા બનાવે છે માવા નથી બનાવતો એક રિપેર કરે છે હું કરી નથી તમને ખબર હોય કોમેન્ટ કરી દેજો હું દાંતું કાઢે છે ગારે બોલવી નથી બાકી કે તને આગળ કેમેરો ઓફ થવા દે નહીં ખાલી દીકરા ગઈ કેટલા ગઈ છે હવે કોઈ જાણે ટટિયારા આપણે હાટું જો ઉડિયા ચેર ખાલી રાખી છે ભાઈ કે તમે મહેમાન આવો પછી તમે બેજો આ ભરો જસભાઈ તમારો આ કંઈક હોટલનું લોકેશન છે ભૂલથી આવતા રહેજો ફટાફટ મેં એને કીધું જસભાઈને કીધું મેં પ્રમોશન બનાવો વિડીયો 500 રૂપિયામાં લાગશે જસભાઈ કહી ના પડતી નહીં કે પૈસા જરાય નથી કે બંધ થઈ ગયો ચાલુ છે બટા એ તો ફોન આવી ગયેલો હતો ને એટલે બાકી તમે લાઈક ફોલો કરતા રહેજો સારું હલો પછી તો મિત્રો અહીંયા જસભાઈ અને શું કહેવાય ડીમડી કહેવાય હે ડીમડી લગાડવા માંડ્યા છે તમે જોઈ શકો છો ડીમડી લગાડવા માંડ્યા હાલે સાનું મને લગાડવા માંડ નહીં તને એ હાટું પૈસા દઉં તો મને મારી જગ્યાથી ઊભો કર્યો ને મહેમાનને ઊભા કરે જગ્યાથી ઊભો થાય કે લે આ કઈ રિક્ષા તારી હોય ગાડી લઈ સાઈન લઈને આવ્યો હું અગલી બાઇક છે એટલે ઊભી નહીં તને કહું આવા છે કઈશ અમારા ગામ શિવમ હોટલ તમે કંઈક જોઈ શકો છો શિવમ હોટલને આવું કંઈક લોકેશન છે માં તમને બોડિયું દેખાઈ જશે ખડપીપળીથી મેંદરડા સાઈડ તમે આવો ને ખડપીપળી મેંદરડા સાઈડ તો તમને આ જમણી બાજુ હોય છે ખડપીપળી મેંદરડા સાઈડ આવો ને તો જૂનાગઢથી મેંદરડા બાજુ આવો તો તમને જમણા હાથે છે શિવમ હોટલ ખડપીપળી પછી આવે જેને ભોજનની વ્યવસ્થા ભોજન ખાવું હોય ગુજરાતી થાળી અહીંયા મળી જશે મસ્તી નથી કરતો આ તો પહેલો વ્લોગ છે એટલે દાંત આવે ખાલી બાકી અટાણે જો હું ત્યાં જ ઊભો છું હું આ બોડીઓ હોતન મારેલું છે અને જેને ગુજરાતી થાળી ખાવી હોય અથવા તો કંઈ પણ સોડા માવો તમાકુ બીડી સિગરેટ વગેરે મળી જશે અને ગાંઠિયાના કારીગર અમારી પાસે જ્વારિયા ગાંઠિયા બનાવે એટલે આમ તમે આમ શાકતા રહી જાઓ ખાતા રહી જાઓ જો અટાણે લાઇટિંગની ફિટિંગ કર્યું છે કેવું લાગે જરા કોમેન્ટ કરી દેજો બરોબર અને હું તેમનો માટો મારવા આવ્યો અને સાંજે અમારી બસ છે 8:30 વાગ્યાની એટલે સાંજે આપણે વ્લોગ ચાલુ રાખીશું વ્લોગનો કાલે અમદાવાદ પૂગીને આપણે વ્લોગ બંધ કરવાનો છે ત્યાં સુધી વ્લોગ ચાલુ રાખવાનો છે બરોબર છે કાંઈ નહીં જુઓ તમે જસભાઈનું ફિટિંગ હોટલનું કંઈક લોકેશન તમને દેખાડી દઉં આ નવી હોટલ રિપેરિંગ કરીને ચાલુ કરી છે ભલે પહેલાં હતી આગળ હતી ખડપીપળીની પહેલાં આવતી હતી અટાણે બદલીને અહીંયા આવી ગયા છે અને દાંત કાઢે હાલે ભાઈ 200 રૂપિયા રોકડા કરી દે તારું પ્રમોશન થઈ ગયું છે અને મિનિયલ રીલ ઉતરવી હોય ને પ્રમોશનની તો એમાં 500 રૂપિયા લાગશે બરાબર આમાં 200 રૂપિયા આથી જોજે નહીં એમ જ કરી હું જો આ વ્લોગમાં કેવા લડકા કરે છે તમે જોઈ લો એના ફેમિલી સુધી પૂકી જાય ને એટલી રીલ શેર કરો આ વિડીયો વ્લોગ શેર કરો બધા સમજા બાકી પેલો વ્લોગ છે થોડીક શરમ આવે છે ઘરનું છે એટલે આમ ખાતે રાખવાનું એ ન મેળાવો કાંઈ નહીં મિત્રો આગળ મળીએ હજી બરાબર બન્યા રહેજો આ વ્લોગમાં આપણા બાકાજી કી વાત એનું મિત્રો હવે અમે જઈએ ગામ રસ્તામાં જઈએ રસ્તો એવો રોંદાવાળો હોય ને વાત પૂછોમાં મારો વિડીયો જો કદાચ આ સરકારમાંથી જોતો હોય ને ભાજપ સરકારમાંથી
બહુ ખાટા તમે જોઈ શકો છો. બહુ ભરીને ખાડા હે ભાઈ. આમાં જે ગાડી હાંકતું હોય એ અને ગાડી ઠાઠું હાંકતું હોય ને ઠાઠું પકડી છે એવું ફાઇનલ વાત છે. રોજ આવે છે. તો મિત્રો ઉતાવળમાં અમદાવાદ આવવાનું થઈ ગયું. આપણે આવી ગયા છીએ અમદાવાદ. અચાનક અમદાવાદના ચાલુ થઈ ગયા. અમદાવાદ અચાનક આવવાનું થઈ ગયું. બસમાં કંઈ પછી મેં લોગ ઉતાર્યો નહીં એટલે બીજે દી આવીને ડાયરેક્ટ પૂઈ ગયો અને પાછો આવી ગયો લોગ ચાલુ કર્યો. તો મિત્રો ટેરેસ ઉપર આવી ગયો છું અને ટાંકો ભરવા આવ્યું. એક જ કામ હોય આપણું, ટાંકો ભરી દઉં. હું એકલો જાગતો હું સવારે ઉઠી ગયો. ટાંકો ચાલુ કરી દે અહીંથી. શરદી ઉધરસ બહુ થઈ ગઈ છે. દવા લેવા જાવી છે, જોઈએ છીએ દવા લેવી કે ન લેવી એ ખબર નહીં. લેવી ન લેવી ઘડીક વાર અહીંયા બેઠા પછી વાતાવરણનો ઘડીક વાર આનંદ લઈએ પછી જઈએ આપણે. ગાઈસ દીપભાઈ બનાવી રહ્યા છે અટાણે વઘારેલી ભેળ. તમે જોઈ શકો છો, તમને દેખાડું. દીપભાઈ છે અને આ જો ભેળ બનાવી વઘારેલી. હા હા હા, તમારે ખાવી હોય તો આવી જાઓ અમદાવાદ શાસ્ત્રીનગર ચાયવાલા. જોઈ લ્યો, મજા જ આવે. મજા આવે ને તો જ આવો. મને શરદી ઉધરસ છે તોય આપણે દીપભાઈની ભેળ વઘારેલી ખાઈને આપણે બધી વગેરે ઝટકો એક મારે ને એટલે ઉડી જાય. આલ્કોહોલ જેવું કામકાજ છે. ખાઈ નાખી વઘારેલી ભેળ. બીજી વાર ખાધી છે. પહેલી વાર ખાધી ઉમંગે બનાવી હતી, બીજી વાર દીપ બનાવે. માંદરું છે એ ન જોતા, ખાલી ભેળ જોજો. માંદરું લાકડીમાં સાફ કરી દે. તો આટા મારી ઘડી ગરમી થાય છે. હા યાર બેહીને ખાવું બહાર. બહાર બેહીને ખાવું. જો ગાઈસ ફાઇનલી લોક આવો કંઈક આવે છે વઘારેલી ભેળનો. મસ્ત બની ગઈ છે. કોથમી નહોતી આપણી પાસે, બાકી લોક આનથી જોરદાર આવે સમજ્યા. ઘણી નથી હજી. હાલો હાલો લઈ લો મેદાનમાં, ખાઈ નાખીએ. હાથેથી આવી છે ને ચમચી જોશે વીઆઈપી. ચમચી જોશે. ઓહો ભાઈ એ તો વીઆઈપી છે ભાઈ. વીઆઈપી એમાં ને આ એક ચમચી લેતો છે, બીજું ધોઈને લેતો. ચાય શું લેવું ફ્રીજમાંથી? ચાય લઈ ચમચી ધોઈ નાખીએ છીએ. લેતો આવે ગ્લાસ લેતો જ જાય ને ભાઈ. હાલે એવું કંઈક લેતો હાલ. હાલો બધો આગળ બધો ખાવા માટે પંખો ચાલુ કરો. ચલો ભાઈ પંખો પર નાખી, ગરમી ન થાય. જરા કઈ તીખી તો બનાવી છે દીપભાઈ. હાલે મૂકતો જો બીજી ગયો. હવે ભલે રહ્યું ભાઈ, હવે નથી મૂકવા જાવ સમજો. ભલે રડતો કઈ ગવી અહીં મૂકતો નહીં. ઓલા ગાભામાં રાખી દે ને ભાઈ એમને ભાઈ. જો ઢોરાણો કેવી બની દીપભાઈ બને એવું સારું. તમે રેટ તો કેટલા વાગ્યા દીપભાઈ? 11 ને 13 થઈ ગયા. 11 ને 13 થઈ છે. તો મિત્રો અમે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ એકદમ. અને તમને આ પ્લેટફોર્મ દેખાડી દઉં કેવું સાફ કરી નાખ્યું એકદમ. જોઈ શકો તમે કેવું મસ્ત સાફ કરી નાખ્યું તમારા ભાઈએ. ખાલી કરવું જ પડે ને યાર, બીજું કોણ કરી જાય યાર. રાઈતે બનાવી રાઈતે ખાય, મોજની લાય, કોલેજ જવાનું, મજા કરવાની, બીજું શું હોય. અહીંયા કરિયામાં પીડ્યું બધું જેમ તેમ. તો મિત્રો હવે 3 વાગી ગયા છે રાતના 4:30 ને નીંદર આપણને આવતી નહોતી અને શરદી ફૂલ થઈ ગઈ છે. એટલે આપણે થોડુંક નાહ લેવાનું ગયું છે. જઈને અંદર બાપ નાખીએ પાણીમાં. દોસ્તારે સલાહ દીધી ગેસ હરગે ને હરગે તો હે ગેસ, વાંધો નથી, કઈ વાંધો નહીં. જોતા રહી આગળ બીજું. અને અમે આવી ગયા છીએ રસોડામાં. અલે હું બનાવું સાહેબ? ઇન્ડિયન શાક બને હે. ભીંડાનું શાક હે? તમે જોઈ ગયો
બટિંગ તો કરી નાખ્યું દીપે. આ ચોખ્ખું લાગે કે નહીં બધું? આજ બધું ચોખ્ખું જોઈએ તાડો મેં કર્યું બધું ચોખ્ખું. ચોખ્ખું લાગે વાળો તો. પંખો કરો બંધ. હાલો ભાઈ પંખો બંધ કરી દે. આ તેલ જ છે ને? ના ના કાચલેટનું તેલ છે. તારા ભરોસે બેઠા હો મેં રોટલી નહીં. રોટલી આવડે ને? લોટ બાંધતા મન નથી આવડતો. લોટ બાંધે. ક્યાં ગેસે મૂકવા? અહીંયા મૂક દઉં. ત્યાં ધીમો ગેસ છે ઓલો ફૂલ ગેસ છે જ્યાં મૂકવું હોય ત્યાં. ધીમો ગેસે મૂકીને ભલે નિરાઈ જાય. હાથી ભલે આપણે ક્યાં ઉતાવળ છે. ભલે બનાવો આપણે આવડતું નથી રોટલી બનાવવા થાય તે વણવા વયો જાય. મિત્રો હું આવી ગયો હોટલે લેવા વેલ ને ચટણી પેકેટ લેવા આવી ગયો હું. શેરી બેચારે પહેલી વાર બ્લોક કરું શરમ બહુ આવે છે. જોઈએ શું થાય છે. શાક બનાવતા હતા ને તો ખબર પડી ચટણી પતી ગઈ છે. પછી અર્જન્ટમાં આવે તો હું જાઉં ને ખાવાનું તો જોશે જ. અધા વિલા નહીં આવે વીડિયો આરામથી સડી ચટણી લઈને આવી ગયો હું. અલે ભાઈ તારી ચટણી બિલ મારા હતું. ઓહો બહુ હાફ સડી ગયો લા. ગાઈસ ઘડીક વાર પોરો ખાઈ પાછો ચાલુ કરું ને. હા આવું ઘડીક પોરો ખા. શાક રોટલીનો કાર્યક્રમ ચાલુ છે અને યુગભાઈ જો ઘી ચોપડવાનું કામકાજ કરે છે. અને ઉડા રોટલી વણે એ તો જો ગોળ ગોળ થાય આમ જો તો ભરાયેલા ઉમઈ ગયા. ભીંડા ચક બનાવ્યું છે દીપે વાહ પૂછોમાં આગળ આ ઉમંગ જરાક જગ્યા ખાલી કરે એટલે જાય તમને દેખાડીએ. મિત્રો રોટલીનો કાર્યક્રમ તો પતી ગયો છે. હવે જરાક જગ્યા છે એટલે શાક બનાવી દઉં તમને દેખાડી દઉં. શાક કાંઈક આમ તો જોવી નો ખાય તો ખબર પડે છે કેવું છે. દેખાવામાં તો બહુ મસ્ત લાગે આપણને. રોટલી ભાંગી બાકી ચોપડમાં ભાંગી ગઈ રોટલી કેવી થઈ છે વિચારો છે તમે બધા. મળીએ કાલ સવારે નવા મિની બ્લોગ. આ મિની બ્લોગ તો પૂરો કરીએ. આ મિની બ્લોગ બોલાઈ જાય છે. આ બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. મળીએ જય શ્રી રામ.